ચાલો અમે આવી ગયા છીએ અત્યારે દવાખાને. જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું કાજલ ઉંભાણી. તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. વાગી ગયા છે 11:15. ક્યારેક ક્યારેક એમ થાય છે કે આ ઘડિયાળ પાસ હાલે કે પછી હું હાવ ધીમી પડી ગઈ છું. કારણ કે ગમે એટલી ઉતાવળ રાખો ને મોસ્ટલી મોડું થઈ જાય. તો હજી મારે જવાનું છે કેવલની ઓફિસે. હું કામ જવાનું છે એ તમને વિડીયોમાં કહીશ. ચાલો હાલીને જશું તો થોડીક વાર એને લાગશે. પાર્લર તાણે બરોબર. તો હું આવી ગઈ છું ચાલીને કેવલની ઓફિસે. અને અહીંયા આપણે ટેટુનું છે ને અહીંયા છે ઓફિસ. હાફ ચડી ગયો હરખાઈને. બસ ભગવાન, અરે ધક્કો લાગી ગયો ભાઈ. હાલીને આવીને થાકી ગઈ. જો અહીંયા કેવલ કામ કરે છે. ગરમીવાળી રેત ચેક થઈ ગઈ. ક્યાં દવા લઈએ એવું બતાવી તો. ક્યાં છે ઉધી જેવું? ક્યાં છે? પથ્થર છે ને? તો પથ્થરમાં ઉધી ન હોય બેટા. આઘો રહેતો ઉભરે લાઈટ કરવા દે. ચાલો હવે ભણું પછી. નીચેના ખાનામાં ઉધી થઈ છે, તેમાં સ્પ્રે છાંટી દીધો છે. મિહિર કેવલ લઈ આવ્યો હતો તો આપણે એ કામ હતું દુકાનમાં. હવે આપણે જઈશું આપણા પાર્લરે. વાગી ગયા છે અત્યારે 11:30. નીકળો ફટાફટ. 11:30 થયા, 11:30 નથી થયા. એટલે આપણે પહોંચી જઈએ ફટાફટ. એટલે બાયુનું કામ એવું જ હોય ભાઈ, ઘરના કામ ને બધું હોય. હાલ સીતારામ. ચાલો આવતા હવે તો જો શાકભાજી લઈ લીધું છે. અને હજી અમારે ફ્રેમ બધી સર્ટિફિકેટ આવી ગયેલા છે, પણ હવે લગાવવાના બાકી જ છે. અહીંયા બધા આવી ગયા. 3 લગાવવાના છે ને અહીંયા 3 છે, એટલે 6 થયા. આજે આખી લાઈન ભરવાની છે આપણે. તો ગરમી બહુ થાય છે એટલે કચરા પોતા હજી બાકી છે, પણ ઘડીક પોરો ખાવ પછી કચરા પોતા કરું. થકાઈ ગયું બહુ. હાલીને આવી પછી ગાડી લઈને આવીને ત્યાં કામ કર્યું. થકાઈ ગયું છે ફૂલ. સાફ સફાઈ કરી પણ 5-10 મિનિટ રહી. જરા એસીના પવન ખાઈ લઈને પછી કરી. હવે એસીની ટેવ પડી ગઈ એટલે એમને એમ તો હાલે નહીં. હવે કોઈ કસ્ટમર આવશે તો આજ તો સ્પેશિયલ કાંઈ કોઈ અપોઇન્ટમેન્ટ લખાવી નથી. કોઈ આવશે તો જોઈએ હવે. ચાલો વાગી ગયો છે આમ તો 1:45 થઈ ગયા છે. અને હું અને મિહિર બે આવી ગયા છીએ અહીંયા. શાકભાજીનું બધું લીધું, સારવાર ભેગું લેતી આવી. ને રોટલી બનાવવાની બાકી છે, તો એક રોટલી બનાવી નાખીએ. દાળ ભાત શાક ને એવું બધું બનાવીને ગઈ હતી. ચાલો તો હું અહીં બનાવું છું અત્યારે રોટલી. અને અહીંયા અમારે કેવલ ને પપ્પા બેઠા છે જમવા. અંધારામાં બેઠા છે કારણ કે મારા મિહિરભાઈ સૂઈ ગયો છે એટલે. હા, એ સવારમાં વહેલો જાગે એટલે અમે અંધારો કરી નાખીએ તો સૂઈ જાય શાંતિથી. અને અહીંયા જો અમારે રોટલી અત્યારે ચાલુ છે ગરમ ગરમ. ચાલો તમે બધાય જમવા. રોટલી થઈ જાય એટલે પછી હું જમી લઉં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? રાજુની તબિયત થોડી ખરાબ થાય છે. દવા પીવડાવી દઉં એટલે સારું થઈ જાય. કા જમી લીધું છે? ચાલો તમે બધાય જમવા. હું બેહું છું. તે મિહિર તે કેવળ તે ભલે જમી લીધું. તો દાળ ભાત શાક રોટલી પાપડ બાપડ બધું છે. આવી જાઓ તમે તમારા બધાય જમવા. કા આવી જાવ. કોઈ નહીં આવી. आराम से लेने का. हाँ, કોઈ નહીં આપે તાર દેવાનું મારે દેવાનું ખાવાનું. ચાલો બધાય જમવા. ચાલો અત્યારે અમારી બને છે અહીંયા ચા. અને વાગી ગયા છે 5. તો હું જાઉં છું રાજુની દવા લેવા. રાજુનો આવી ગયો છે તાવ. અને મિહિરભાઈ વયા ગયા એકેડમી. કેવળ વયો ગયો છે ઓફિસે. અમે 2 જણાને ચા બનાવીને ચા પીએ છીએ. હવે જાશું દવા લેવા. ચાલો અમે આવી ગયા છીએ અત્યારે દવાખાને. ગેસ બેસ થયો ઝાડા ખાવાનું.
ચાલો અમે દવા લઈને આવી ગયા છીએ ને જો અહીંયા દવા પડી છે અમે 2 જણા બેઠા શાંતિથી આમાં એકબીજાને મોઢા જોઈને. તો ચાલો અત્યારે અમારા અહીંયા ભાખરી બને છે ને ગરમી થાય છે એનીમાં ભાખરી થાય છે એક સાઈડ ખીચડી ભૂલી ગઈ વિડીયો ચાલુ છે. થેન્ક યુ સોરી આ બધું છે ને ગરમીનું પ્રમાણ વધી ગયું ને એના કારણે થાય છે. તમે કોઈ ટેન્શન ન લેતા. અને અમારા અહીંયા બાપુ બેસી ગયા જમવા અને ઓલા નાના બાપુ છે એ લેપટોપ ચાલુ કરીને બેઠો છે મારો દીકરો. અને એના પપ્પાની તબિયત થોડીક સારી છે એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં. अच्छा કાંઈ નહીં આવે. ठीक है તો ચાલો હવે હું હવે ખીચડી બનાવું પછી ખાવા બેસી. બીજું હું વાગી ગયા 9:30. બાય બાય. શું કરતી હતી હે? ખબર નથી કોઈ તો. કેવલ કેતો કેવલ કેમ ગયો હે? નથી ઓલા રૂમમાં જોતો. ચાલો બધા જમવા. મેં મારા માટે બનાવ્યા છે ભાત પડ્યા હતા ને વઘાર નાખ્યા છે. અને રાજુને ખાવાની હતી ખીચડી તો એમાંથી ખીચડી બનાવી. કેવલને ખાવા હતા ચા ભાખરી બનાવી. ચા ભાખરી બનાવ્યા. અને બહુ બધા ખાઈ ખાઈને આરામ કરે છે ને ભાઈ નિહિતભાઈને તો મોડો જેમ એટલે જમવું નથી. વાગી ગયા છે અત્યારે 11:15. અને હું જો લેપટોપ ચાલુ કરીને બેઠી છું ને છોકરાઓ હજી ઓફિસે છે કંઈ આવ્યા નથી. તો 11:30 પોણા 12 સુઈ જશું. મળીએ આપણે કાલે મારા નવા વ્લોગમાં. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને.